મળે એના પ્રયત્નો રહેશે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક યુવકને માર માર્યાનો મામલો સામે આવતા ચર્ચા જાગી છે। યુવકને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવકે આક્ષેપ કર્યો છે કે તેણે 6 માસ અગાઉ પ્રેમ લગ્ન કર્યા બાદ સતત ધાક ધમકી મળી રહી હતી। વધુમાં યુવકે પોતાની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। યુવકના જણાવ્યા મુજબ યુવતીના પિયર પક્ષના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અપહરણની ઘટના પણ બની હતી। સમગ્ર મામલે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પોલીસે ઘટનાની વિગતો એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે। હું ને મારી વાઈફ ઘરેથી અમે એને હોસ્પિટલ બતાવવા નીકળ્યા હતા। પછી હોસ્પિટલથી ચેકઅપ દરમિયાન ચેકઅપ પછી અમે એનું એક ફોર્મ ભરવા માટે અમે રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા હતા। ત્યાં રૂહાન પટેલે એનો ફોન લઈ લીધો। હવે ઓટીપી ડિલે થાય છે, ઓટીપી નથી આવતો, આ રીતે કરીને એને ત્યાં બેસાડી રાખી। જ્યારે સમગ્ર મામલે પેલા લોકોને જાણ થઈ ગઈ, રૂહાન પટેલે સામે મેઘરજના બાકરોલિયા જે એના મધર ફાધર છે, જે એના ફ્રેન્ડ્સ સગાવાલા છે, એ લોકોને જાણ કરી કે આ રીતે આ છોકરી અહીંયા ફોર્મ ભરવા આવી છે। તો એ લોકો ત્યાંથી નીકળી ગયા। એ બનાવ પછી એક અર્ટિકા વ્હાઇટ ગાડીમાંથી 4 થી 5 જણા ઉતર્યા। એ લોકોના આવ્યા પછી રૂહાન પટેલે મારી વાઈફનો ફોન પાછો આપી દીધો કે હવે તું જઈ શકે, તારું ફોર્મ ભરાઈ ગયું છે। એ પછી મારી વાઈફ સીડીઓમાં નીચે ઉતરી, એટલામાં અર્ટિગામાંથી 5-6 જણા ઉતરીને મારી વાઈફને ઉઠાઈને અપહરણ કરીને લઈ ગયા। હું મારી વાઈફને બચાવવા ગયો ત્યારે એ લોકોએ મને લાફાલાફી ઝપાઝપી કરીને ટોળા સામે ધકેલી દીધો। ટોળાએ મને વધુ માર માર્યો। આ બનાવ અંગે પછી મેં 112 પીસીઆરમાં છેલ્લે ફોન કર્યો તો પીસીઆર આવી પોલીસ। કેટલા સમય પહેલા તમે લગ્ન કર્યા હતા? મેં લગ્ન 6 મહિના પહેલા કર્યા હતા। એ પછી બી મને ધાક ધમકીઓ ને એવું મળતું હતું, એના મામાઓ સાઈડથી, એની માસીઓ સાઈડથી, એના સગાવાલા સંબંધીઓ સાઈડથી, નામી અનામી માણસોના બી અમુકના ફોન આવેલા છે। તમારા જોડે મારામારી કરતા હતા એ વ્યક્તિઓને ઓળખો છો તમે? મારામારી કરતા હતા એમાંથી અમુક એના સગાવાલા હતા, પણ જે ગાડીમાંથી 4-5 જણા ઉતર્યા હતા એ દરેકે મોઢું બાંધેલું હતું। એમાં એના મામા હતા, એક એના ફાધર હતા, એના મધર બી ત્યાં આવેલા હતા। આ સમગ્ર મામલે તમારી પત્નીનું અપહરણ થયું ગણાય। પોલીસ અને તંત્ર પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? પોલીસ અને તંત્ર પાસેથી હું એક જ અપેક્ષા રાખીશ કે જે ટોળાએ મને માર માર્યો છે અને જે લોકોએ મારી પત્નીનું અપહરણ કર્યું છે, મારી પત્નીને લાફાલાફીને કર્યું છે, મને માર્યો છે, પોલીસ એમને તાત્કાલિક શોધે અને એ લોકોને સજા પાત્ર જે સજા થતી હોય સજા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલ સ્વનિર્ભર